નથી અને ગમે તેવી વાત હોય પણ સત્ય માટે લડી રહ્યા છે. અને આ છે અમારા ખાસ મિત્ર. આપો તમારો પરિચય. હાલો બાપુ. સંજયસિંહ સોઢા. અને તમે જોયું કે મતલબ 2 દિવસ ઉપર કદાચ પોસ્ટ જોઈએ છે કે આપણા લાલભાઈ બધા મોટાભાગે એમને એલડી પરમાર તરીકે ઓળખે છે. કંઈક રોડનો ખાડો પડવાથી એમને એક વિડીયો અપલોડ કર્યો હતો અને એને લઈને એમના મતલબ પોલીસ પ્રોસેસનમાં જે થયું એના માટે મુલાકાત મને છેતરીને લઈ ગયા હતા. સાચી વાત જ નથી કરી. બોલો બોલો આગળ તમારા 2 શબ્દ કહેવા. હવે એમની મુલાકાત કરવા માટે આવ્યા છે, બરોબર. તો અહીંયા એટલું તો મિત્રો દેખાય છે કે જ્યાં નેતાઓ હોય યા તો આમ ગરીબ હોય જનતા હોય જે કોઈના માટે લડે ને એનો પહેલાં દબાવો રોકાવો આ બધું તો નોર્મલ થઈ ગયું છે. એફઆઈઆર, જેલ, મારપીટ, ઝઘડા, હુમલા કરવા આ બધું નોર્મલી છે. પણ હવે તમે જોઈ શકો છો કે મારી જોડે ભરૂચથી આપણે મેહુલભાઈ આ છે. આ ભાઈ છે ભરૂચના અને એમનું નામ છે મેહુલભાઈ પટેલ. અને તે પણ મેહુલભાઈ પણ એવા લડાકો અને એવા નીડર છે. ભાઈ થોડો કેમેરો મેહુલભાઈ બાજુ કરજો. મેહુલભાઈ બાજુ કે કોઈનાથી પણ ડરતા નથી અને ડરવું તો ના જ જોઈએ. એક બે ને હાડા ત્રણ જેનામાં જે તોડવાની તાકાત હોય એ તોડી લો લે કઈ. અને આ છે મનોજસિંહ રાઠોડ. મનોજસિંહ રાઠોડ. મેં પંચમહાલથી આજ અને 2 દિવસ પહેલાં જે પોસ્ટ હતી કે ભાઈ આ રીતે જે વિડીયો બનાવ્યા હતા અને વિડીયોના અનુસંધાને જે સરકારી કર્મચારીએ જે રીતે ફરિયાદ કરી હતી એમને એ કરવામાં આવે પણ નોર્મલ છે વસ્તુ. હજુ તો ઘણા બધા એ લોકો કાવતરા કરતા હોય છે, સામાજિક, આર્થિક, માનસિક રીતે બધી રીતે ટોર્ચર કરતા. પણ આપણે હિંમત ધરાવવાની છે અને તમારી સાથે આખા ગુજરાતના તમામ ભાઈઓ તમારી સાથે એટલે કોઈ ચિંતા કરવાની જરૂર નહીં. અને લડતા રહ્યા છે અને લડતા રહીશું. કોઈના બાપથી ડરવાની જરૂર કોઈએ છે નહીં. મિત્રો આ બંને લોકસભાના ચાલુ વર્ષમાં લોકસભાના ઉમેદવાર છે મારી બાજુમાં. અને ભવિષ્યમાં નેતા કેવા હોય જો જોવું હોય અને તમને ખોટું લાગતું હોય તો 1 2 ને 3.5 પણ આ બેઠા છે એમાંથી જ ભવિષ્યના નેતા હશે. પ્રજાનો અવાજ ઉઠાવીશું તો પ્રજા અમારી જોડે હશે જ લ્યા. અને વાત રહી કૂતરાઓની અને વાત રહી સરકારી કર્મચારીઓ તો ખોટું કરશો તો તમારો વિરોધ કરીશું ને કરીશું જ. રહી વાત પોલીસની તો પોલીસવાળાને પણ સાવધાન થઈ જવાનું. જો તમે અમને ધરપકડ નાની બાબતમાં કરતા હોય તો તમે પણ સાવધાન રહેજો. તમે પણ ખોટું કરો છો, તમે પણ ઇંગ્લિશ દારૂના ધંધા કરાવો છો, તમે પણ તમારી ગાડીમાં ઇંગ્લિશ દારૂ રાખો છો, તમે પણ હપ્તા લો છો અને તમારા હપ્તાના વિડીયો પણ છે મારી જોડે. પણ એ જૂના પોલીસવાળાના છે અને ખોટા એમને ભરવા નથી એટલા માટે. અને હવે ધ્યાન રાખજો આ લાલો સીધો દેખાય છે એટલો સીધો નથી. ખાસ કરીને પોલીસવાળાને કે તમે ખોટી રીતે ચૂંટણીના સમયે ખોટી રીતે મને અરેસ્ટ કરે છે. ખોટી વાત કરીને કે સરપંચ પતી ગઈ છે ખાલી આવો અને તમે સહી કરીને જ અલ્યા નફટો. સાચી વાત કરવી હતી હું આવી જાત. મને 1 2 ના હાડા થઈને પણ મને લોકઅપમાં બેસાડ્યો. મારી છેડે બીજા 500 માણસ માતર પોલીસ સ્ટેશનમાં તો નફટો. એમની બીક હતી મારી મમ્મીની તબિયત ખરાબ છે અને મારી મમ્મીની કંઈક થાત તો એ નફટો તમને એક જ ના છોડત. અને રહી વાત જે ગધેડાઓ કાવતરા કરી રહ્યા છે આ નફટોની પાછળ એમની વાત તો મને શા માટે ગિરફ્તાર કર્યો તો પહેલી વાત તો એ જ છે કે દેવસી વિરુદ્ધ બોલ્યો. અલ્યા દેવસી સમાજના નામે 4 વાર જીત્યો અને જ્યારે તારે સમાજના વ્યવહાર કરવાના થયા તો સાચું બોલજો. અને જેમને પણ ખબર હોય બધા જ કહેજો શું દેવસી આપણા સમાજ સાથે વ્યવહાર રાખ્યો છે? શું ક્ષત્રિય સમાજમાં કોઈ દીકરી એવી ભણેલી કોઈ દીકરી સારી નથી જેની જિંદગી સુધરી શકે કે બીજા સમાજમાં જઈ અને તારા દીકરાના લગ્ન કરવા પડે? આજ બધું મને નડી રહ્યું છે. બીજું કે 17 કરોડ રૂપિયા દેવસીએ વાપરે ને હરામીએ અને એ 17 કરોડ રૂપિયા પાછા જતા રહે. અલ્યા 17 કરોડ રૂપિયા તે વાપર્યા તો માતર વિધાનસભામાં 2 કોલેજો બનોત. કંઈક આજે રોડો તૂટી જાય અને રોડો ખલાસ થઈ જાય એવા 5 રોડ બનોત. તો એ રૂપિયા તે પાછા કાઢ્યા તો ત્યાં વાપર્યા ખેડા લોકસભામાં તો એક વિધાનસભામાં એક રોડ બનોત તો 5 વિધાનસભા સુધરત. અને બીજી વાત છે ભ્રષ્ટાચારની તો ભ્રષ્ટાચાર તો થઈ જ રહે છે. અને સૌથી બીજી મારી એક પોસ્ટ હતી જે ચતરી રહી હતી પલાણા આઈટીઆઈની. તો પલાણા આઈટીઆઈની સત્ય હકીકત છે વિદ્યાર્થીઓ જ્યારે જાય છે દરરોજ 2 કિલોમીટર આવવાનું અને 2 કિલોમીટર જવાનું ચાલીને તો નેતાઓ તમારી ઓકાત નથી હસાલાઓ કામ કરવાની તો શું કરવા બીજાને હેરાન કરી રહ્યા છે. અને મને તો કેટલાય સમયથી પોલીસવાળા મારી લેટર લઈ તો હું બસ આપતો નથી અને આપવાનો પણ નથી. રૂપિયાની વાત મારી જોડે વ્યવહારની આવતી નથી અને બધાને ખબર છે.
અને મારો આ વ્યવહાર છે એના લીધે દિવસમાં 10 વાર ફોન આવે છે અને સામાન્ય માણસોના દરરોજ કામ કરું છું અને કામ કરતા રહેવાનું. અમારે નેતા એટલે પબ્લિકના નેતા. અમારે સંસદ સભ્ય કે ધારાસભ્ય બનીશું કે નહીં બને 1, 2 ને 3.5 પણ અમે પબ્લિકની સેવા કરીશું અને પબ્લિકની જોડે રહીશું. અને આ બધા જ અડીખમ એવા છે. મનોજસિંહ રાઠોડ 2 શબ્દ બોલજો. નમસ્કાર મિત્રો, હું હસમુખસિંહ રાઠોડ, જિલ્લો પંચમહાલ, તાલુકો ગોધરા, ગામ અસારડી. અને મિત્રો, જેવી રીતે આ લાલજીભાઈ એક્સ સરપંચ જે કહી રહ્યા છે તેમની વેદના, અને એમાં જે લાલજીભાઈ ખરેખર જે યુવાનો છે એ ડરી રહ્યા છે અને જ્યાં ખોટું થતું હોય ત્યાં અવાજ ઉઠાવતા નથી. પણ હવે આપણે યુવાનોમાં એક જાગૃતતા લાવવાની છે અને આ જે સરકારી એન્જિનિયરો હોય કે કોન્ટ્રાક્ટરો હોય કે આ લોકો જે સારી ગુણવત્તાવાળું કામ નથી કરતા એટલે અમારા જેઓને બોલવું પડે છે ને. નહીં તો જો તમે સારી ગુણવત્તાવાળું ને ઉચ્ચ કક્ષાવાળું કામ કરો તો અમારે કોઈ વિડીયો બનાવવાની કોઈ જરૂર જ નહીં. કેટલાક ગધાડાઓ એવું કહેતા હતા કે હું આ શું ને તે શું અમે કામ કરે. આ ગધાડા તમે કામ કર્યા તો સરખો થઈ જાય, ગામમાં સારા કામ હોત તો અમારે બોલવાની જરૂરત નથી. 2 મહિનાથી ખાડા પડે છે અને માતરથી માછેલ રોડ તો એટલો બધો ખરાબ છે. માછેલથી માલાવાડા રોડ 1.5 વર્ષ થઈ એ કામ પૂરું થવાનું તારીખ જતે થતો નથી. અને ખેડા જિલ્લામાં તો એક પણ જગ્યાએ સારા રોડ નથી. ખેડા જિલ્લાનું નામ બદલી અને હવે ખાડા જિલ્લા રાખવું છે. અને શું છે એવા નેતાઓને જે નેતાગીરી કરે છે પણ સાલા કામ કરતા નથી. તો હવે તો હું ચોખ્ખું કહી દઉં કે દેવસીને જ્યાં પણ મળશે અને માતરમાં જ્યાં પણ દેવસીની મિટિંગ હશે ત્યાં હું સવાલ કરીશ કે 17 કરોડ રૂપિયા તે પાછા કાઢ્યા તો ત્યાં 17 કરોડ રૂપિયા કોલેજમાં કેમ ના વાપર્યા? ત્યાં માતર વિધાનસભામાં કેમ વિકાસની કોઈ કામ ના કર્યું? ત્યાં કોલેજ માટે શું કર્યું અને સડકો માટે શું કરી રહ્યો છું? જ્યાં પણ દેવસી મળશે, જ્યાં પણ મને ખબર પડશે કે દેવસી આવી રહ્યો ત્યાં હું પહોંચી જવાનો અને આ સવાલ કરવાનો ને કરવાનો. જેનાથી જે મારું તૂટે એ તૂટી. અને પોલીસ વાળાને તો ખાસ વાત કે તમે પણ હપ્તા લો છો અને હવે પછી મારા હાથે ઝડપાઈ જાય તો હું પોલીસ સ્ટેશનમાં માતર લોકઅપમાં બેઠો હતો ને ચેલેન્જ આપીને આવ્યો હતો કે તમારા પટ્ટા ઉતારીશ જો મારા હાથમાં આવ્યો તો. અને આજે ખુલ્લી ચેલેન્જ આલાવું કે સાલા હપ્તા લો છો અને લાલિયાના હાથમાં આવ્યા તો તમારા પટ્ટા ઉતારતા કોઈ નહીં રોકી શકે. XY ને Z. અને સરકારી કર્મચારીઓને પણ કે બીજાને દબાવવા અને બીજાને કરો છો તો સાલા ગધેડાઓ સરખા કામ કરો ને. વાત છે કામની તો જે રોડ ઉપર 1.5 મહિનાથી ખાડો હતો કોઈ કશું કહી રહ્યા નતા ને વેઠી રહ્યા હતા. જો એ ખાડાની રજૂઆત મેં ના કરી હોત તો કોઈકનું મૃત્યુ થવાનું હતું. મોટા સાધનો જઈ રહ્યા હતા, એ સાધનો પણ દબાઈ રહ્યા હતા. અને જો એ વ્યવસ્થિત એ ખાડો ના થયો હોત તો 100% કોઈક ને કોઈક ગંભીર અકસ્માત થવાની પૂરી શક્યતા હતી. ખાડો પૂર્યો તો ચોરોએ શું કર્યું? રાત્રે ખાડો પૂરી દીધો. જોડે એ ખાડો પૂર્યો ત્યાં નિકાસની લાઈન હતી, એ નિકાસની લાઈન પર પૂરી દીધી. એટલા માટે ત્યાં મારે એન્જિનિયરને સ્થળ ઉપર બોલાવવું પડે. સ્થળ ઉપર બતાવ્યું તો એન્જિનિયર એવું કહેવામાં આવ્યું કે આ જૂની લાઈન. એટલે આ ગધાડા જૂની લાઈન હતી પણ લાઈન હતી ને પાણી નીકળતું હતું. ત્યાં શું કર્યું? એક બાજુ પાણી બંધ કરી દીધું એટલે એ ખેડૂતોને એક બાજુ ડાંગર કોહવા મળી અને બીજું બાજુ પાણી બંધ થઈ ગયું એટલે બીજી બાજુ ખેડૂતોને ડાંગરો સુકાવા લાગત. એટલે આ ગધાડા આવા વહીવટ કરો તો ગધાડા જ કહેવા પડે. અને જે ગધાડા મને પૂરીને ખુશ થવા માંગતા હતા તો એ ગધાડાઓને કહું કે અલ્યા ગધાડાઓ મને પૂરીને ખુશ થયા વગર જરા કામ કરો ને પબ્લિકને જે જરૂર હોય તો પબ્લિક વિશે થોડું વિચારો તો પબ્લિક તમને ચાહ ના આપે. પબ્લિક મને ચાહ ના આપે છે એનું એક જ કારણ છે, હું મારું નથી વિચારતો, મારા છોકરાનું નથી વિચારતો અને લોકો માટે મરી જાઉં છું. મેં અધધ કામ કર્યા છે. રહી વાત નગરમાં ફેક્ટરીની હોય કે બીજી વાતો, જ્યાં જરૂર પડી ત્યાં ખેડા જિલ્લો નહીં, આણંદ જિલ્લો નહીં, ઠેક અમદાવાદ જિલ્લા સુધી સેવા માટે પહોંચે છું. કારણ કે પબ્લિક માટે. અને કોઈની પણ પાસે ક્યારેય રૂપિયાની અપેક્ષા રાખી નથી, કોઈની પાસે ક્યારેય નાસ્તો નહીં, પેટ્રોલ નહીં. પબ્લિકની સેવા કરીએ છીએ અને કરવાની અને કરતા રહીશું. જેનામાં તાકાત હોય દબાવવાની કોશિશો કરતા રહેજો. 1, 2 ને 3.5 અમારે કોઈની કશી પડી નથી. અને પોલીસ તો શું કરશે? આ કેટલાક કહેતા હતા કે રવિવાર હોય કે XYZ રજાનો દિવસ હોય, એમની ઓથોરિટી અને એમની કેપેસિટી 24 કલાકથી વધારે રાખવાની કોઈ દિવસ કોઈ કાયદામાં જોગવાઈ જ નથી આલી. શું કરો બચારા? 24 કલાકથી વધારે રાખવાની એમની તાકાત જ નથી. અસ્તુ ભારત માતા કી જય. મિત્રો અહીંયા બેઠા છે એ બધા જ લડાકુ છે અને આમાં આગામી સમયમાં ખાસ કરીને બાપુ તો જેટલા શાંત અને ચૂપ દેખાય છે
એટલા જ ભયાનક છે. હસમુખસિંહ કરતાં પણ 3 ગણા લડાકુ છે. મેં એમના વિડીયો જોયા છે અને જ્યારે તમે એમનો વિડીયો જોશો ત્યારે ખબર પડશે કે આ પણ કેટલા ડેન્જર છે. રહી વાત પટેલની, તો પટેલ સાહેબના વિડીયો પણ બહુ ભરૂચમાં ચમકી રહ્યા છે અને પટેલ સાહેબના સેવા પણ બહુ આદરણીય છે. અમારી સાથે અમારા એક મિત્ર પણ છે જેઓ વિડીયો ઉતારી રહ્યા છે. મિત્ર થોડા આગળ આવજો, મારા કેમેરામાં દેખાય. ફારૂક સૈયદ છે તે પણ અમારી સાથે છે. તો મિત્રો આથી વધારે કેવું નથી. એક જ વાત, ડરાવવાની જેનામાં જેટલી તાકાત હોય, દબાવવાની તાકાત હોય એટલી દબાવજો. અમે દબાવવાના પણ નથી અને અમે ડરવાના પણ નથી અને ડરીશું પણ નહીં. અસ્તુ ભારત માતા કી જય.